ફિઝિકલ સ્ટ્રક્ચર ઇસ્તેમાલનું કેવું હોય તો થોડુંક કોઈને ઇન્ટરેસ્ટ હોય તો હે ને અમુક બયાન છે ને હું ઇન્શાલ્લાહ યુટ્યુબ પર લોડ કરા મૌલવી ઇસ્માઇલ સાહેબ ગોધરાવાળાનું બી ગઈકાલે મગરીબ પછી બયાન હતું એ બી ઇન્શાલ્લાહ આપણી યુટ્યુબ ચેનલ પર હે ને સાદિક મુલ્લા ફેમિલી વ્લોગ્સ યુટ્યુબ ચેનલ છે ને એના ઉપર લોડ કરા ઇન્શાલ્લાહ. જો આ પાર્કિંગ છે, મોટરસાઇકલ્સનું પાર્કિંગ છે, ટેમ્પરરી ટાંકીઓ બધી ઊભી કરેલી છે વઝુખાના માટે. આ વઝુખાનાઓ જોઈ લો ટેમ્પરરી બધા વઝુખાના 2-3 દિવસ માટે. જી ને આ વોશરૂમ પેલા છે. અચ્છા ગરમ પાણી મળી રહે ને એના માટે જો આ બેરલ્સ મૂકેલા છે ને બેરલ્સના ઉપર કોટિંગ કરેલું છે એટલે અંદરનું ટેમ્પરેચર મેન્ટેન રહે, ગરમી અંદરનું હીટિંગ મેન્ટેન રહીને સારું. જી આ બધો સેન્ટ્રલ ઝોન. પીવાના પાણી પર મોટા મિયા માંગરોળની સર્વિસ આવી 3-4-5 પરબ અલગ અલગ કોર્નર પર લાગેલી હોય બધી. આ પેલું ખાવાનો ઝોન છે, કેન્ટીનો બધી ત્યાં કોમર્શિયલ અને પે કરીને ખાવાનું ને તેમાં ચાય ને બિસ્કિટ તો ફ્રી છે બધી રાઈટ ને. આ એસ્ટેમાનો આ જનરેટર છે, આ એસ્ટેમાનો પિંડાલ આખું મેઇન પિંડાલ સેન્ટ્રલ ઝોન કહે તે. અચ્છા અને આ પાસનો ઝોન અહીંયાથી ખાવાનું બપોરે ને સાંજે ખાવા માટે પાસ ખરીદવાની 50 રૂપિયાની પાસ આવે. જી તે પાસ લેવાની પર પર્સન 50 રૂપિયાની પાસ ને તે પાસ લઈને પછી અહીંયા જવાનું. ખૂબ લાંબી લાઈન હોય અહીંયા. હમણાં તો કંઈ નથી ખાવાના ટાઈમ હોય લાઈન ખાવાનું ઝોન તેમાં ખાવાનું. દવાખાનું ઇસ્તેમાનું ટેમ્પરરી દવાખાનું છે ઇસ્તેમાગાનું. તો એને એમ બીમાર હોય એમ ટાઈમ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બી બહાર ઊભેલી હોય છે. પેલી એમ્બ્યુલન્સ ઊભેલી છે જુઓ, એમ્બ્યુલન્સ દેખાતી હોય તમને રાઈટ ને. ઇમરજન્સી માટે કોઈને કંઈ તકલીફ હોય તો ને તાત્કાલિક મને થોડા ઘણામાં કામ ચાલે તો અહીંયા દવાઓ એમ તેમ પેરાસિટામોલ ને બધું મળી જાય ને. આ છે ને જો આ દવાખાનું ને આ પાસનું ઝોન છે. અહીંયાથી ખાવાની પાસ લેવાની. મેં કીધું ને કે 50 રૂપિયાની પાસ આવે પર હેડ તે અહીંયાથી લેવાની. જી આ પાસનો ઝોન છે, ખાવાની પાસમાં 50 રૂપીસ ઈચ. આપણા બધા મહાનુભાવો બેઠેલા છે બધા આપણા ગામના, જોઈ લેજો બધા. જી આપણે રાઈટ સાઈડમાં જે પેલું વઝુખાનું ને એ બધું જોયું ને બસ તેવી જ રીતના અહીંયા લેફ્ટ સાઈડમાં બી છે બધું સેમ સિસ્ટમ આખી ઊભી કરેલી. જો પછાડી કે બધું વોશરૂમ ને એ બધું સેમ સિસ્ટમ અહીંયા ઊભી કરેલી હોય લેફ્ટ સાઈડમાં બી. જી હા જો પેલું પાણીનું હીટિંગ કેવી રીતના કરે તો એ આઈડિયા અહીંયાથી આવે. જો પેલામાં તો મોટરું ઓવરલેપ કરેલું હતું ને મટોરું, જો અહીંયા આવી રીતના ફાયર કરે ને પછી ડ્રમને ગરમ કરે. અંદર પાણી ભરેલું છે ને તે ગરમ પાણી સપ્લાય થાય. જી ને આપણો યુસુફ છે ને અહીંયા તાપવાળો ઊભેલો છે. જો કે ઠંડી તો નથી તો બી તાપી રહેલો છે હે ને. જી ના ઇસ્તેમાનો સેન્ટ્રલ ઝોન છે. જો મેઇન પિંડાલ અંદરથી દેખાઈ રહેલો છે. જી અસર પછીનો ટાઈમ છે. પબ્લિકને બ્રેક આપેલી છે ચાય નાસ્તા માટે, રિફ્રેશિંગ થવા માટે બ્રેક આપેલી છે. તો બધા રિફ્રેશ થયેલા છે, મગરીબની તૈયારી કરી રહેલા છે. મગરીબ પહેલાં ખાવાની પાસ લઈને આવે, ઈશા પછી ખાવા જવાનું ને પછી બહુ લાઈન હોય તો હમણાં પાસ લઈને આવી ગયા. 50 રૂપિયાની પાસ આવી એક જણની હે ને. ઠંડી બી લાગે ને બપોરે ગરમી બી લાગે હે ને. બધા જાન બી લગાવી રહેલા છે ને માલ બી લગાવી. રાતના 9 વાગેલા છે. ખાવાની બેન પડ્યું ને પછી ઈશાની નમાઝ પડી ને આ ખાવાની લાઈનો જુઓ કેટલી દૂર દૂર ઊભી છે. દૂર દૂર લાઈનો છે. અમારો નંબર આવે હવે થોડીક વાર છે, થોડીક વારમાં અમારો નંબર આવે. 2.5 કલાકમાં તો લગભગ નંબર આવી જાય.